આવો પધારો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બે એક જ થયું તોય તે આપણા વ્લોગની અંદર સ્વાગત છે તમારું. આપણે પાછા આવી ગયા સમય થયો છે લગભગ 12 અને 12 વાગે આપણો વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે 12 વાગ્યા સુધી અત્યારે લગી મહેમાન હતા, વ્લોગ શરૂ નથી થયો. અને શું લેવા, જો આને શું કહેવાય, હણોથો કહેવાય. આના દ્વારા આપણે શું કરવાનું છે તો કે જો આપણે પપૈયા પાકી ગયા છે, જો ધીસ ઇઝ પપૈયા. તો આપણે આ પપૈયા પાડવાના છે, તો એના માટે શું કરશું, આનાથી પાડવા હતા પણ હવે મૂકી દીધી ખુરશી. તો બહુ કે કરતા હતા ને મારા મમ્મી, બતાવો જો આ મારા મમ્મી. ચાલો કેમેરો પકડો, હું પપૈયા પાડ લઉં. ચાલો કેમેરો મારા મમ્મીને આપી દઉં, હું પકડજો હરખા, આમ પકડો, અહીં કરું યામ, અહીં કર બસ, આમ પકડી રાખો. આ બહાય છે બસ, આમ બટન દબી દેતા ને. હો હું દેખાવું જોવો તો નહીં જો હવે પપૈયા પાડું, કેમેરા લાવતા નહીં. પાછા લઈ લીજે હો, હેઠા નો પડવા દેતો. હેઠો એકે નો પાડવા દઉં કે ખાળમાં ગીરી જાય. પાછો તું નો પડતો, હું પડી જાઉં, પલટ પડી જાઉં. એ જો એકારે બે શિકાર, એક તીરથી 2 શિકાર. આ 2 પાડવાના, બીજા લેવાના? ના ના લેવાના, બધાય લેવાના. કેમેરો પકડજો, બધાય લેવાના. આવો પડે અસલ આવે છે બાપા. હાલો, ધીસ ઇઝ કાચો પપૈયો, નાનો પપૈયો. હમાય છે તમારા હાથમાં? નહીં હમાય, રહેવા દઉં. હવે છે એક નથી ને આવતા. આ કાચો નથી? ના નહીં, ભલે રહ્યો, એ ફરીને પાકે ત્યારે. તો ઘણું. હાલો, આ ખુરશી ને બધું લઈ લેવાનું, બધું લઈ લેવાનું છે. પાકો મેં કીધું કે પાકો નથી ને એમ જોઈ. કાચો પપૈયો જો મારા મમ્મી ને કેમેરા આપે ને તો કેમેરામેન બની જાય. જો આ બધું પપૈયા બતાવો મહિના જોયું. જો આ 2-3 પપૈયા પાડી લીધા છે, હવે ઉપડે જઈ. હાલો તાર ઘરે આવે. ધીસ ઇઝ માય હોમ. એ લ્યો પપૈયો પડી ગયો. અરે અરે સેપાઈ નહીં ગયો. ના ના, તો ક્યાં ટેમ્પો ઉપાડ્યો પાછા? ત્યારે ઓઇલ બદલાવા જવું એમ ને. હે ભૂરી, ભૂરી ક્યાં कर रही है? ભૂરી એ મારો વિડિયો જોવે તો હું છું. અને આ કોણ હે માવું? એ હફા કરે કોણ હે? પિંચુ હે હેન ટકો. આ ક્યારનો વિડીયો ખબર હે? લગભગ 4-5 વર્ષ પહેલાનો વિડીયો હે મારો. તો ભૂરી આપણા વિડીયો જોવે છે, રીતે હાવ જૂના. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમને એક વસ્તુ બતાવું કે મારું ભૂરીએ કંઈક પહેર્યું છે, જોવો તો કેવું લાગે છે. ભૂરી બતાય તો હંતે ક્યાં જાત? નહીં હંતાવા દો. देखो देखो गाइस, देखो कैसी लग रही है भूरी. भागा भाग થઈ है પણ ભૂરી. વાહ ભૂરી વાહ, દેખો દેખો ભૂરી દેખો. સાંજનો સમય થઈ ગયો ને આપણા પાસે આવી ગયા વાડીએ. અને કઈ વાડીએ આવ્યા છીએ તો કે આવડી ઝાર વાળી. અને આપણે શું કામ કરવાનું હોય તો કે ઝારો કરવાની છે. ઝારો કરવાની છે તો કે હા ઝારો કરવાની છે. એની અંદર આપણે શું કરવાનું હોય તો કે જો ચકલા આવે એ આપણી આ ઝારને ખાય. જો આ ઝાર રહીને ધીમે ધીમે પાકતી જાય છે. જો દૂધૈયો દાણો ચડી ગયો કહેવાય. જો દાણો ચડી ગયો તો આ ઝારને આપણે પકવવાની છે. ચકલા આવીને ખાઈ જાય. અને પાછી એક ચકલા નું આવે, કેટલા ચકલા આવે તમને ખબર? આમ ટોળા આવે. જાણે કેમ આમ હાગમ ટાઈમને આમંત્રણ આપ્યું હોય, હાલો આપણે જમણવાર રાખ્યો છે. મફતનો જમણવાર, એ રીતે વ્યવહાર કરાવવાનો નહીં, એવો જમણવાર રાખ્યો હોય ને એમાં પાર વિના ચકલા આવીને બે જાય અને ખાઈ જાય. એટલે આપણે એ ચકલાને ઉડાડવાનું કામ કરવાનું નિશીના દ્વારા, એક તો ગળાના હાથ દ્વારા. જો કઈ રીતના શીખવાડું. આવો કઈક અવાજ કરીને. અને બીજું કામ હારે રાખવાનો એક આવો પાણકો નો કહેવાય અને પાણો કહેવાય, પથ્થર કહેવાય. એને આપણે શું કરવાનું તો કે જો પથ્થર લીધો આમ કરો, જો પાણો જાય ને અવાજ જાય એટલે સકલા બીકના માર્યા ભાગ્યા જ જાય. હા, મેન તકલીફ ક્યાં પડે ખબર હે? હું આવડો અને ઝાર મારા માથા કરતા મોટી, એટલે મને જો આટલું જ દેખાય કે આમ છેડા સુધી તો ચકલા હોય દેખાવાના છે નહીં. તો એના માટે આપણી પાસે એક આઈડિયા છે. શું તો કે જો આ રહી હાંઠીઓનો ઢગો. તો આપણે શું કરવાનું, આ હાંઠીઓના ઢગા ઉપર ચડી જાવી. રેડી? જો હાંઠીના ઢગા ઉપર ચડી જાવી એટલે જો બધે આપણને ઝાર દેખાય. જો
દેખાય. હવે ચકલા ક્યાંકથી આવે, આમથી આવે, ઓલા પણ અહીંથી આવે, જ્યાંથી આવે જ્યાં બે એટલે આપણને દેખાઈ જાય કે ચકલું ઓલા પણ બેઠું હોય, ચકલું પેલા કણે બેઠું હોય, ચકલું અહીંયા બેઠો હોય કે ચકલું ક્યાં બેઠું હોય, તો આપણે આસાનીથી ઉડાડી શકીએ. રેડી? હવે ધ્યાન રાખવાની ક્યારે ચકલું આવે ને ક્યારે ઉડાડું. ને તમને થોડોક અવાજ ને મોઢા ઉપર થોબડા ઉપર થોડોક આમ અલગ વિચિત્ર લાગે, તો એનું કારણ શું હોય તમને કહું. એનું કારણ એ છે કે હું જસ્ટ એ જે થોડીક વાર પહેલાં જાગ્યો, સૂતો હતો, ઘોર નિંદ્રામાં તો બપોરનો અત્યારે લગી શરમ ના આવતી, તો ના આવતી, બિલકુલ ના આવતી. અને અત્યારે સૂતો હતો ને પરાયણે મમ્મીએ જગાડ્યો. મમ્મી એટલે કે અમારા બા કે જાય બોલે ચકલા ઓકરવા જાય ઓકરવા જા. એટલે કહેવાય ને કે આમ પરાયણે જાગીને ઊંઘમાંથી આવ્યો છું, એટલે થોડુંક થોબડા ઉપર એવું દેખાતું છે ઊંઘ હોય એવી, અને અવાજમાં થોડોક ફેર જણાતો હોય છે તમને. હું અહીંયા છું આ છેડે, અને ચકલા કેટલા પાકા ખબર? ચકલા ક્યાં આવીને બેઠા હે? તો કે જો કને પને ઠેક અહીંયા આવીને બેઠા. જો અહીંયા આ જગ્યા દેખાય ને આવીને બેઠા હે. હવે એમને અહીંથી કેમ ઉડાડવા? જો એક હાથ પાડું, કદાચ ઉડવાના હોય તો ઉડી જાય. જોઈ ટ્રાય મારી ઉડે તો પોપટ થઈ ગયો ઉડ્યા. આપણે ત્યાં જઈને ઉડાડવા પડશે. હાલો ફટાફટ ઉડાડતા આવી, નકર આપણે જાહેર કેટલી દાબી જાય છે. ચકલા રે અનિલ પોગી ગયા ને આ જોજો ચકલા બેઠા હે, ઉડાડવું આપણે. જોજો તમે ચૌડીને જાય. જો ચૌડીને જાય. ત્રાસ છે ચકલાનો. હાલો ઓલા પણ પાછા વહી જઈએ આપણે. એકચ્યુઅલી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ઓલું લાઈવ કર્યું હતું, કારણ કે 5 વાગી ગયા છે અને આપણે વિડીયો અપલોડ કર્યો હતો. યુટ્યુબની અંદર બીજી ચેનલ છે ચેલેન્જિંગ વિડીયોની, તળ અને ભડ, અને એની અંદર ધમાકેદાર જોરદાર ઝોલો ચિપ્સ ચેલેન્જ આપણે કરી નાખ્યો છે. તો એનું થોડુંક પ્રમોશન કરતો હતો મફતનું, કે લાઈવમાં બધાને કહેતો હતો કે તમે આવો જોવા જાઓ, કોમેન્ટ કરો. તો હવે આમાં કહી દઉં કે તમે કોમેન્ટ કરો. અને પણ આવું બધું કહેવામાં ચકલા ઘણા બધા આવી ગયા છે. ચકલા ઓ ચકલા ઉડાડવા દો, જાહેર ખેંચે છે મારી. હાલો હું ચકલા ઉડાડ નાખું. ત્યાં સુધીમાં તમે પણ નવા આવી ગયા તો સબસ્ક્રાઈબ કરતા દેજો, અને ઘડીક વ્લોગનો બનાવી જો. હજી વ્લોગનું કામકાજ બાકી છે આપણે. હવે ચકલા ઉડાડતા હતા ને તો ત્યાં મને દેખાતું નહોતું ચકલું ક્યાં આવીને ઉભા રહે. એટલે ચકલાને ઉડાડવા માટે આપણે એક તરકીબ કરી. ક્યાં ચડી ગયા જો, અહીંથી આપણને બે બાજુ સરખું દેખાય. અહીં કોરે ચકલા દેખાય, વચ્ચે દેખાય, અને આ બાજુ દેખાય. અને એ જોવા માટે આપણે ચડી ગયા થાંભલા. જોઈ લો થાંભલો પકડે કઈ જગ્યાએ. ઉપર કંઈક થોડોક વધારે ચડી જાવ ને તો ઓલા ચકલાને પકડી વાળું દેખાય તમને. જોયું તે જો ઉડતા આ ચકલા તે પછી આપણે જાહેરમાં બે આમને ભારે મજા આવે. અહીંયા આ તારને ઓલે હિંચકા ખાય ને પાછા ખાવાનું આયા ને હિંચકવાનું આયા જબરા હો. આયા નથી ને ચકલા જોવા દે. પાછા આપણે ઘરે આવી ગયા હોકારતા ચકલા હોકારતા. અને હવે લેવા જવાનું આપણું બાઇક. નવું બાઇક રહ્યું એ પ્લોટમાં એક જગ્યાએ પીડ્યું છે આપણું બાઇક. એ લેવા જવાનું છે. અને લેવા કેમ જવાનું છે તો કે છૂટકમાં જવાનું છે. છૂટકમાં એટલે કોઈકનું બાઇક જતું હોય તો લિફ્ટ માગવાની, ઊભો રાખતો લેતો જાતો એમ લેવા જવાનું છે. તો હું પહેલાં લેતો હોઉં ફટાફટ કાંઈ લેતો હોઉં. અને લગભગ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. લાંબો થયો કે ન થયો, ટૂંકો જેવડો હોય એવડો. તો આપણે આ વિડીયોને આયા પૂરો કરી નાખ્યો. પહેલાં ભૂરી બતાવી દો. ચાલો ભૂરું વી બહાર કેમ જાય અને શું ખાસ? વાહ મને બિસ્કિટ દે. આપણે પૂરી ઓલામાં બિસ્કિટમાંથી ભાગ પડાવી લેવાનો છે. લાય જાતા તારો બિસ્કિટ ખાતો જાઓ. અડવા નથી દેતી લે. તને ક્યાં તોડતા આવડે? લે તાર એ ક્રીમ વાળા. કેટલા બિસ્કિટ આપીશ મને? એક જોઈ દિલદાર માણા કેવડી ખે. કેટલાક બિસ્કિટ આપે મને. હા જો દાંત કાઢે પાછો. લાય ને બહાર લગાડે. ચાલો બિસ્કિટ આવી ગયું છે. બિસ્કિટ ખાવાનું મેળ પડી ગયો. અમારે નથી જોતું બીજું આપવા પણ નથી જોતું. તો ચાલો આપણે આ વિડીયો પૂરો કરી નાખ્યો. હું બિસ્કિટ ખાઉં એટલામાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો ગમ્યો, કેવો લાગ્યો, કેવો ગમ્યો, જેવું હોય એવું. તો મળ્યું છે નવા બ્લોગની અંદર.